કેમ છો બચ્ચાઓ? મજામાં? ઘણા સમય પછી પાછો સેમિકન્ડક્ટરનો લેક્ચર આવ્યો છે. તો ટોપિકના નામ ઉપરથી જે તમે થંબનેઇલમાં વાંચ્યું એ પ્રમાણે તમને થોડાક સવાલ ઊભા થયા હશે કે ડાયરેક્ટ કેમ છેલ્લો ટોપિક. તો એની પહેલાં હું થોડુંક ક્લેરિફિકેશન તમને કરી દઉં કે જ્યારે આપણે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી હતી, બરાબર, આખા શેડ્યુલને, ત્યારે કંઈ નક્કી નહોતું, બરાબર, પરિસ્થિતિ થોડી ખરાબ હતી. એટલે નક્કી એવું કર્યું હતું કે છેલ્લેથી અમે સિલેબસ ઉપાડીએ એમ, કારણ કે સિલેબસ ક્યારે અટકશે અથવા કેટલો સિલેબસ કાપશે, હજુ કેટલું બંધ રહેશે કંઈ નક્કી હતું નહીં. એટલે છેલ્લેથી અમે સિલેબસ ઉપાડ્યો હતો. પણ આ ચેપ્ટરની અંદર જે શરૂઆતનું આપણે ભણ્યા ત્યાં સુધી તમને લગભગ સમજ પડી ગઈ હશે. પણ હવે જે આવે છે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, એના માટે આગળના ચેપ્ટરનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે, જે આપણે હજી સુધી ભણ્યા નથી. તો એટલા માટે નક્કી એવું કર્યું છે કે વચ્ચેનો પોર્શન જે છે કે જેની માટે બેકગ્રાઉન્ડનું નોલેજ હોવું જરૂરી છે, એ પોર્શન આપણે સ્કીપ કરીએ અને છેલ્લો ટોપિક જે લોજિક ગેટ ને બધું છે જે આપણે આજે ભણવાના છીએ, એ ટોપિક એકદમ ઇઝી છે, 9મા 10મા વાળા સમજીએ કે એવું છે. તો એની ઉપર આપણે સીધા આવી જઈએ. વચ્ચેનો પોર્શન છે એ ફરી પાછો આપણે લેશું અને કદાચ એવું લાગે તો ફરીથી આખું ચેપ્ટર આપણે ક્લાસમાં ભણશું જો સમય હોય તો, અને જો ઓનલાઈન લેક્ચર ચાલુ હોય તો ઓનલાઈનમાં ફરી પાછા ભણશું, બરાબર. તો આપણે છેલ્લા ટોપિક ઉપર અત્યારે આપણે આવી જઈએ છીએ, લોજિક ગેટ, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ, બરાબર. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, બધું જ રિકવર થઈ જશે, બરાબર. કાંઈ લોસ નહીં થાય તમારો, એ ગેરંટી છે, બરાબર. તમને કંઈ નહીં સમજ પડે એવું નહીં બને કોઈ દિવસ, બરાબર. તો છેલ્લો ટોપિક જે બહુ ઇઝી છે, એકદમ ઇઝી છે, એની ઉપર આપણે આવી જઈએ. જો હું બેકગ્રાઉન્ડની થોડી ઘણી વાત કરું તો જ્યોર્જ બુલ નામનો એક ગણિત શાસ્ત્રી હતો. એણે અમુક તર્કશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તર્કશાસ્ત્ર એટલે કેવું કે તમે ગણિતમાં ભણો છો કે ડબલ ટી તો ટી, ડબલ એફ તો એફ, એ ટાઈપનું. તો અને પોસિબિલિટી છે, સંભાવના, એ જે ચેપ્ટર છે તો એ આખું જે ગણિત છે ને એને તર્કશાસ્ત્ર કહેવાય. કે આમ થાય તો શું થાય, આવું હોય તો શું થાય, બરાબર. સિક્કાની બે બાજુ હોય તો પોસિબિલિટી કેટલી, આ જે ટાઈપનું બધું મેથેમેટિક્સ છે આને તર્કશાસ્ત્ર કહેવાય. લોજિબિલિટી એવું કંઈક નામ આપ્યું છે એને. તો તર્કશાસ્ત્રનો ઉપયોગ કરી અને જ્યોર્જ બુલ નામના ગણિતશાસ્ત્રી અમુક સમીકરણો વિકસાવ્યા કે ભાઈ આવું હોય તો શું થાય, આવું ઇનપુટ આપીએ તો આઉટપુટ આવું આવવું જોઈએ, એવું ગણિતના આધારે નક્કી કર્યું સૌથી પહેલાં. પછી 1938ની અંદર શેનોન નામનો વૈજ્ઞાનિક હતો. શેનોને જે સમીકરણો બુલ નામના વૈજ્ઞાનિકે જે ડિરાઈવ કર્યા હતા એને વિદ્યુત પરિપથની અંદર ઢાળ્યા કે ભાઈ આવી રીતનું આ સમીકરણ છે અને આનો જવાબ આવો આવે છે, તો એવું ને એવું વિદ્યુત પરિપથમાં થઈ શકે. તો શેનોન નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પરિપથો તૈયાર કર્યા અને એના આધારે ફિઝિક્સની એક નવી બ્રાન્ચનો ઉદ્ભવ થયો. અને એના આધારે ઘણું ખરું ડિજિટલ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એ બહુ બધું આગળ વધ્યું કે ભાઈ સેમિકન્ડક્ટરનો ઉપયોગ વધારે સારી રીતે કઈ રીતે થઈ શકે, બરાબર. ઘણા બધા ગેટ્સ બનાવ્યા, લોજિક ગેટ જે આપણે ભણવાના છીએ. એ ગેટ બધા જ્યોર્જ બુલ અને શેનોન એ બેયની મિક્સ પ્રોડક્ટ છે એવું કહી શકાય, કારણ કે જ્યોર્જ બુલે ગાણિતિક સમીકરણ આપ્યા અને શેનોને એની ઉપર વિદ્યુત પરિપથથી કામ કર્યું. તો એના આધારે લોજિક ગેટ બન્યા છે, બરાબર. એમાં આજે આપણે જે ભણવાના છે એ છે ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, નોર ગેટ અને નેન્ડ ગેટ, બરાબર. આ 5 ગેટ બહુ એકદમ બેઝિક રીતે, બીજા તો ઘણા બધા છે ગેટ્સ, પણ બેઝિકમાં આપણે અત્યારે 5 ભણવાના છે. તો આ બધા ગેટ્સ એને વિકસાવ્યા, બરાબર. અને એના આધારે ફિઝિક્સની એક નવી બ્રાન્ચનો જન્મ થયો. બ્રાન્ચ તો ન કહી શકાય, પણ રિવોલ્યુશન આવ્યું એમ કે ભાઈ આ ગેટ્સનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ થઈ શકે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ટીવી જો શરૂ હોય તો આપણે એક જ સ્વિચ દબાવીએ છીએ અને પાવર ઓફ થઈ જાય છે, હે ને, ટીવીનો. તો એ કંઈક ટ્રિગર કરતું હશે ટીવીની અંદર કે ભાઈ આવું સિગ્નલ આવ્યું, તમારે આવું કરવાનું છે. તો ટીવીને ઇનપુટ કંઈક મળ્યું અને એને આઉટપુટ કંઈક આપ્યું, તો વચ્ચે જે કામ કરે છે ને એ ગેટ છે. તમે સમજ્યા? દાખલા તરીકે હું વોલ્યુમ અપની કી દબાવું છું, તો વોલ્યુમ અપની કી છે ને એ કીને રિલેટેડ એક સિગ્નલ નીકળે રિમોટમાંથી અને એ ટીવી છે એ કેચઅપ કરે. તો ટીવી માટે કેચઅપ ઇનપુટ શું થયું કે ભાઈ વોલ્યુમ અપનું બટન, એણે આઉટપુટ શું આપ્યું, એ એક વોલ્યુમનું સ્ટેપ અપ કર્યું, બીજી વખત દબાવો તો પાછું અપ થાય. પછી વોલ્યુમ ડાઉનનું બટન દબાવો તો એક અલગ ટાઈપનું સિગ્નલ છે એ ટીવી રિસીવ કરે અને એના આધારે વોલ્યુમનું બટન વોલ્યુમ છે એ ડાઉન થાય. તો વચ્ચે જે કામ કરે છે એ છે ગેટ. તો એ તમામ પ્રકારના લોજિક ગેટ છે એ સેમિકન્ડક્ટરની આવે છે. એમાંથી 5 પ્રકારના ગેટ આપણે ભણવાના છે આજે, બરાબર. બહુ એકદમ સિમ્પલ છે. એની પહેલાં થોડું ઘણું બેઝિક એ છે
કે ભાઈ બે ટાઈપના સિગ્નલ હોય, બરાબર. એકદમ સિમ્પલ છે કે ભાઈ તમે જે અત્યાર સુધી વેવ્સ ભણ્યા છો, બરાબર, તરંગો, કે આ ટાઈપના તરંગો હોય અથવા તો આ ટાઈપનું કોઈ પણ આલેખ દોરી શકાય. તો આ જે આલેખ છે ને, અથવા તો આ કોઈ સિગ્નલ કહી શકાય અથવા તરંગ કહી શકાય, આને કહેવાય એનાલોગ સિગ્નલ. કેવું કહેવાય? એનાલોગ સિગ્નલ, અથવા એનાલોગ એ કહે ઘણા, અથવા એનાલોગ એ કહે. સ્પેલિંગ આવો છે, એનાલોગ સિગ્નલ. હવે આમાં તમે જુઓ ને તો આ જે છે ને એ એકદમ મિનિમમ છે અને આ એકદમ મેક્સિમમ છે. આ પાછું મિનિમમ, આ એકદમ મેક્સિમમ. તો એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલ સ્વરૂપે એ લોકોએ રિપ્રેઝેન્ટ કર્યું. કોણે? આ બુલ અને શેનોને. એણે એવું કીધું કે જ્યાં મહત્તમ થાય છે ને એને કિંમત 1 આપો, મેક્સિમમ હોય ને એની કિંમત 1, અને એકદમ ન્યૂનતમ છે, મિનિમમ છે, એને કિંમત 0 આપો. તો અહીંયા 0, તો અહીંયા 1 આવે, અહીંયા 0 આવે, અહીંયા 1 આવે. જો આમ થતું તો અહીંયા પાછું 0 આવે. આ રીતે. હવે આને નાને તમે ડિજિટલ સ્વરૂપે રજૂ કરો. આ એનાલોગ સિગ્નલ છે. હવે હું ડિજિટલ સિગ્નલ લખું છું. જો અહીંયાથી હું માનો કે અહીંયા પહેલાં મેક્સિમમ દર્શાવું તો અહીંયા મેક્સિમમ, પછી અહીંયા ડાઉન થાય છે તો અહીંયા ડાઉન થયું, પછી અહીંયા મેક્સિમમ થાય છે તો 1, પછી અહીંયા ડાઉન થાય છે તો 0, અહીંયા મેક્સિમમ થાય છે તો 1, અહીંયા 0. તો આને સ્થિતિ આપું 1 1 1, અને જ્યાં મિનિમમ થાય છે અહીંયા 0. તો આ થયું એનાલોગ સિગ્નલ અને આ થયું ડિજિટલ સિગ્નલ. આને કહેવાય ડિજિટલ સિગ્નલ. તો બે પ્રકારના સિગ્નલ છે, એનાલોગ છે અને ડિજિટલ છે. તો એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ કે ગેટ, લોજિક ગેટ, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ આ કોને કહેવાય? વ્યાખ્યા છે 3. મેં તમને PDF લગભગ ત્રીજા કે બીજા લેક્ચરમાં અપલોડ કરેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. એ ઝેનિથની PDF છે. તો એમાં લગભગ 26 અથવા 25-26માં સવાલથી શરૂ થાય છે આ ટોપિક. તો એમાં આગળ આ સવાલ છે, 3 વ્યાખ્યા છે. લોજિક ગેટ કોને કહેવાય? ગેટ એ પ્રકારનું છે, ગેટ માની લો કે એક ડિવાઇસ છે, સમજી લો ફોર એક્ઝામ્પલ. એ ડિવાઇસ છે, એને 2 કે તેથી વધારે ઇનપુટ હોય, બરાબર. ઇનપુટમાં 2 કે તેથી વધારે સિગ્નલ તમે આપો છો અને એના આધારે આઉટપુટ એક જ મળે તમને, બરાબર. આજે મેં સિગ્નલ દોર્યા તો આ 2 પ્રકારના આઉટપુટ છે. તો આઉટપુટમાં તમને 2 જ વસ્તુ મળે, કાં તો મેક્સિમમ મળે અથવા તો મિનિમમ મળે, કાં તો 1 મળે કાં તો 0 મળે. તો જે લોજિક પરિપથમાં 2 કે તેથી વધારે ઇનપુટ હોય અને આઉટપુટ એક જ હોય, એવા પરિપથને કહેવાય લોજિક ગેટ. હમણાં એક એક્ઝામ્પલ જોશું આપણે, એક ગેટ જોશું એટલે તમને ખ્યાલ આવશે, જેમાં 2 કે તેથી વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. આપણા સિલેબસમાં 2 જ ઇનપુટવાળા ગેટ છે, એનાથી વધારે નથી. હા, આવે છે 3-4 ઇનપુટવાળા પણ ગેટ આવે છે, પણ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં 2 ઇનપુટવાળા જ ગેટ છે. તો જે લોજિક પરિપથમાં 2 કે તેથી વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય, એવા લોજિક પરિપથને કહેવાય લોજિક ગેટ, બરાબર. બીજી વસ્તુ, બુલિયન સમીકરણ કોને કહેવાય? બુલ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું ને. એટલે જે લોજિક ગેટને રિપ્રેઝેન્ટ કરવા માટે ગાણિતિક સમીકરણ જે દર્શાવાય, A×B, A.B, A+B, A12, આવું જે કંઈક સમીકરણ દર્શાવાય, આઉટપુટનું જે સમીકરણ છે એ સમીકરણને કહેવાય બુલિયન સમીકરણ. મતલબ કે જે પ્રક્રિયા ગેટની અંદર થાય છે એ પ્રક્રિયાને તમે ગાણિતિક સ્વરૂપે દર્શાવી, એક સમીકરણ સ્વરૂપે દર્શાવી, એ સમીકરણને કહેવાય બુલિયન સમીકરણ. ટ્રુથ ટેબલ કોને કહેવાય? તો કે ભાઈ જેટલા ઇનપુટ આપ્યા હોય, જુદા જુદા ઇનપુટ, એના આધારે આઉટપુટ કયું આવે છે, એ આઉટપુટ દર્શાવતું એક ટેબલ આપણે દોરશું, મતલબ એક કોષ્ટક દોરશું કે ભાઈ એટલા ઇનપુટ આપ્યા અને એના આધારે આઉટપુટ આટલું આવ્યું. કે ભાઈ 0 0 1 1 0 1 0 1 આટલા ઇનપુટ આપ્યા અમે 4 જાતના, અને એના આધારે આઉટપુટ 0 1 0 1 આવ્યું. તો ઇનપુટ તમે શું આપ્યું અને આઉટપુટ શું આવ્યું, એના આધારે એક ટેબલ તૈયાર થશે. એ ટેબલને કહેવાય ટ્રુથ ટેબલ. ઓકે, વ્યાખ્યામાં અત્યારે નહીં ખ્યાલ આવ્યો હોય તો કંઈ વાંધો નહીં, એક એક્ઝામ્પલ લઈ અને આપણે જોઈએ, બરાબર. સૌથી પહેલો છે ઓર ગેટ. એકદમ સિમ્પલ છે. ઓર ગેટ, હેડિંગ મારજો, ઓર ગેટ. ઓર ગેટમાં કેવું હોય કે માની લો કે એક બેટરી છે, અહીંયા 2 સ્વિચ છે, એકડી અને બગડી 2 સ્વિચ છે. અહીંયા એક બલ્બ રાખ્યો છે. આવું બલ્બ ન હોય પણ માનો કે છે. ઓકે, આ સ્વિચનું નામ હું આપું A અને નામ આપું B. અહીંયા શું છે? બલ્બ. ગુજરાતીમાં લખીએ, ઇંગ્લિશની હવાદણી નહીં થતા.
બલ્બ, અહીંયા છે બેટરી. ઓકે, ચાલો. જો બલ્બ ઓન હોય તો હું ઓન લખીશ, અને જો બલ્બ ઓફ હોય તો હું ઓફ લખીશ. સિમ્પલ વાત છે. જો ઓન હોય તો એના રિલેટેડ આઉટપુટ જે 0101 આવ્યું હતું એમાં જો ઓન હોય તો આઉટપુટ થશે 1, ઓફ હોય તો આઉટપુટ થશે 0. આ બલ્બની વાત થઈ ગઈ. હવે કળની વાત કરીએ. કળ મતલબ કે સ્વિચ. સ્વિચ જો ઓપન હોય, ઓપન, અને સ્વિચ જો ક્લોઝ હોય. ઓપન હોય તો એને હું લખીશ 0, ક્લોઝ હોય તો એને હું લખીશ 1. ઓકે, ચાલો. હું એ સ્વિચની સ્થિતિ અને બી સ્વિચની સ્થિતિ હું અહીંયા લખું છું. એના આધારે મને બલ્બની સ્થિતિ તમે કહેજો. પાછી ઇંગ્લિશની હવાદ નહીં થઈ. બલ્બ લખો, ઇંગ્લિશમાં લખો તો વાંધો નથી, પણ આ તો મજાક ખાલી. ચાલો, એ સ્વિચ છે ને એને હું પહેલાં ઓપન રાખું અને ઓપન રાખું, પછી હું ક્લોઝ રાખું અને ક્લોઝ રાખું. બી સ્વિચને હું પહેલાં ઓપન રાખું, પછી ક્લોઝ રાખું, પછી ઓપન રાખું અને પછી ક્લોઝ રાખું. ચાલો, હવે આ બે સ્થિતિમાં જો બે કળ છે, સ્થિતિમાં બલ્બની પરિસ્થિતિ કઈ હશે, ઓન હશે કે ઓફ હશે, એ તમારે મને કહેવાનું છે. ચાલો, એ ઓપન, બી ઓપન, બે ઓપન છે તો બલ્બ પ્રકાશિત થશે નહીં. બે સ્વિચ ઓપન છે એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. તો હું લખું બલ્બ ઓફ છે. ચાલો, એ ઓપન છે ને બી ક્લોઝ છે. બી ક્લોઝ છે મતલબ કે અહીંયા આમ થઈ ગયું તો બલ્બ પ્રકાશિત થશે. પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? અહીંયાથી આમ કરીને આમ જશે. ઓકે, પ્રવાહ પસાર થયો મતલબ બલ્બ પ્રકાશિત થશે, મતલબ બલ્બ કેવો છે? ઓન છે. ઓકે, ચાલો. હવે એ ક્લોઝ છે અને બી ઓપન છે એટલે એ ક્લોઝ અને બી ઓપન. તો હવે બલ્બ પ્રકાશિત થશે. હા, પર પ્રવાહ છે એ અહીંયાથી આમ જશે એટલે બલ્બ છે એ ઓન થશે. ચાલો, ઓકે. હવે એ ક્લોઝ અને બી ક્લોઝ, બે ક્લોઝ છે તો બલ્બ પ્રકાશિત થશે. આ બેમાંથી પ્રવાહ જશે અને પાછો આવતો રહેશે એટલે બલ્બ છે એ ઓન થશે. સમજ્યા તમે? હવે આ ટેબલ છે ને, આના આધારે 0101 વાળું ટેબલ લખો. સેમ ટુ સેમ, પણ જ્યાં ઓપન ક્લોઝ છે ત્યાં તમારે 0101 લખવાનું છે. ચાલો, આ બે ઇનપુટ છે. સ્વિચને આપણે આમ તેમ કરીને ઇનપુટ આપ્યું, એ પ્રમાણે બલ્બનું આઉટપુટ શું આવ્યું એ જોવાનું છે. ચાલો, ઓપન ઓપન, ક્લોઝ ક્લોઝ. ઓપન હોય તો 0 અને ક્લોઝ હોય તો 1. તો 0 0 1 1 આ રીતે લખો. ઓકે. હવે બી ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ, તો 0 1 0 1, તો 0 1 0 1. હવે બલ્બ ઓફ ઓન ઓન ઓન, ઓફ હોય તો 0, બાકીનામાં 1, તો 0 1 1 1. ખ્યાલ આવ્યો તમને? આ જે ગેટ થયો, આ જે ગેટ, આ ગેટને કહેવાય ઓર ગેટ. મતલબ જે ગેટ આ પ્રકારે કામ કરતો હોય, આ પ્રકારે ઇનપુટ આપો ને આ પ્રકારે આઉટપુટ મળતું હોય, આવા ગેટને કહેવાય ઓર ગેટ. ઓકે, ઓર ગેટના સમીકરણમાં વાય આઉટપુટ થયું તમારું, મતલબ અહીંયા તમને આ જે મળ્યું આઉટપુટ છે અને આઉટપુટને મેં દર્શાવ્યું વાય વડે. તો ઇનપુટ કયા કયા છે? એ અને બી. અને ઓર ગેટ છે તો હું લખીશ વાય બરાબર એ વત્તા બી. એ વત્તા બી, આ ઓરનો સિમ્બોલ છે. આને વંચાય એવું કે વાય બરાબર એ ઓર બી, ગેટની સંજ્ઞામાં વાય બરાબર એ ઓર બી. એ અને બી ઇનપુટ અને ઓર ગેટ છે. ઓર ગેટ એટલે પ્લસ. બરાબર? તમે એવું સમજી શકો કે આ અને આ બેય છે તો બેમાંથી ગમે તેમાં પ્રવાહ પસાર થાય છે. બરાબર? એટલે આ અને ગેટ છે. અને એટલે ઓર. ઓર ગેટ, આ અથવા આ. તો આ ચાલુ હોય તોય બલ્બ પ્રકાશિત થાય છે, અથવા આ શરૂ હોય તોય પ્રકાશિત થાય છે. એટલે આને કહેવાય ઓર ગેટ. બરાબર છે? તો વાય બરાબર એ પ્લસ બી, આવું હું લખું. બરાબર? તમે કોમ્પ્યુટરમાં જોયું છે, પેલી બાઇનરી કોડ આવે તો એમાં 0 વત્તા 1 1 થાય ને, 1 વત્તા 1 એ 1 થાય. તો બસ એ જ રીતે સિમ્પલ સરવાળો કરો તો યાદ રાખી શકો. ઇનપુટ ને આઉટપુટની વાત કરું છું. આઉટપુટ કઈ રીતે યાદ રાખવું? તો જો 0 વત્તા 0 એટલે 0, અહીં વત્તા છે ને, આઉટપુટ વત્તાવાળું છે, એ વત્તા બી કરવાનું. તો એ વત્તા બી કરો એટલે તમને આઉટપુટ યાદ રહી જાય. 0 વત્તા 1 એટલે 1, 1 વત્તા 0 એટલે 1, 1 વત્તા 1 એટલે 1,
બાઇનરી વાળું જ છે. તો આ રીતે યાદ રાખી શકો. હવે આમાં આ જે ઓર ગેટ છે ને, દર વખતે તમારે આવો પરિપથ દર્શાવવાની જરૂર નથી. તમે ખાલી એ અને બી ઇનપુટ દર્શાવો. આ એ ઇનપુટ અને આ બી ઇનપુટ. ઇનપુટ તરીકે આપણે શું લીધું? 0 અથવા 1. ઓકે, તો આમાં 0 અથવા 1 તમે લઈ શકો. બી માં તમે કયું લીધું? 0 અથવા 1. ઓર ગેટની સંજ્ઞા છે આ રીતે. આમ આ ઓર ગેટની સંજ્ઞા છે. અહીંયા વચ્ચે હું લખી નાખું ઓર, એટલે તમને યાદ રહે. ઓકે, દર વખતે આવો પરિપથ દર્શાવવાની જરૂર નથી. આને કહેવાય લોજિક ગેટ. હમણાં વ્યાખ્યા ભણ્યા હતા ને, તો આને કહેવાય લોજિક ગેટ, જેમાં બે અથવા એના કરતાં વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. આઉટપુટ છે y બરાબર a વત્તા b. આઉટપુટ થઈ ગયું, આ બે ઇનપુટ થયા. તો આને કહેવાય લોજિક ગેટ, કે જે લોજિક પરિપથમાં બે કે તેથી વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય, એવા લોજિક પરિપથને કહેવાય લોજિક ગેટ. તો આ ગેટની વ્યાખ્યા થઈ ગઈ. બીજી કઈ વ્યાખ્યા હતી? બુલિયન સમીકરણ. તો લોજિક ગેટને ગાણિતિક સ્વરૂપે દર્શાવવા માટે જે સમીકરણ દર્શાવાય એને કહેવાય બુલિયન સમીકરણ. તો ઓર ગેટનું બુલિયન સમીકરણ કયું થયું? આ થયું, y બરાબર a ઓર b. વત્તા નથી, ઓર છે. y બરાબર a ઓર b. તો આ બુલિયન સમીકરણ થયું. બીજું ટ્રુથ ટેબલની વ્યાખ્યા હતી. તો અલગ અલગ ઇનપુટ, જુદા જુદા ઇનપુટને આધારે જે આઉટપુટ મળે છે એ આઉટપુટ અને ઇનપુટ દર્શાવતા ટેબલને કહેવાય ટ્રુથ ટેબલ. તો આ આપણું થઈ ગયું ટ્રુથ ટેબલ. બરાબર, ઓર ગેટમાં આટલું જ છે, બીજું કાંઈ નથી. y બરાબર a વત્તા b. જો અંદર ડીપમાં જાઓ તો એમાં આ રીતે હોય, a અને b બે સ્વિચ હોય આવી રીતે સમાંતરમાં જોડેલી, અને એનું આઉટપુટ આ રીતે મળે. ખ્યાલ આવી ગયો? ઓર ગેટની સંજ્ઞા આ છે, y બરાબર a ઓર b. 0 1 0 1 આ રીતે થાય. ઠીક છે, ચાલો હવે ઓર ગેટ પછી એન્ડ ગેટ ભણીએ આપણે. હાલો, અહીંયા છો ને? તો વાંધો નહીં. ઓકે, હવે એન્ડ ગેટ. AND એન્ડ ગેટ. ચાલો, એન્ડ ગેટમાં ફરીથી એવું જ બે સ્વિચ આ રીતે છે શ્રેણીમાં. શ્રેણી સમાંતર અહીંયા એવું a અને b. અહીંયા એક બલ્બ છે, ટીંગ ટીંગ બલ્બ. આ પ્રકાશિત થાય ન થાય જોવાનું છે આપણે. ચાલો, અહીંયા 0 1 0 1 ઇનપુટ આપશું, એ પછી જોઈએ આપણે. પહેલાં ઓપન ક્લોઝ વાળું જોઈ લઈએ. ચાલો, a અને b ઓપન ક્લોઝ. તો પહેલાં હું બેયને રાખું ઓપન અને ક્લોઝ. અહીંયા ઓપન ક્લોઝ, CLOSE, ઓપન અને ક્લોઝ. ચાલો, હવે બલ્બની પરિસ્થિતિ મને કહો. ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ. ચાલો, જે હોય. ચાલો જો, પહેલી પરિસ્થિતિ ઓપન અને ઓપન, બે સ્વિચ ઓપન છે, તો બલ્બ પ્રકાશિત થશે? નહીં થાય. તો અહીંયા બલ્બ છે એ ઓફ છે. આ ઓપન છે, આ ક્લોઝ છે. એક ઓપન છે, બીજી ક્લોઝ છે. તો આ ઓપન છે ને આ ક્લોઝ છે. હવે બલ્બ પ્રકાશિત થશે? નહીં, હજી નહીં થાય, કારણ કે અહીંયા બ્રેક પડી ગયો. તો અહીંયા તે બલ્બ છે ઓફ છે. ક્લોઝ છે, ઓપન છે, મતલબ આ ક્લોઝ છે અને આ ઓપન છે. તો હજી બલ્બ પ્રકાશિત થશે? નહીં, હજી ઓફ જ રહેશે બલ્બ. બે ક્લોઝ થાય, હા, બે ક્લોઝ થાય તો પ્રકાશિત થશે. હવે પરિપથ કમ્પ્લીટ થયો ને, એટલે હવે બલ્બ પ્રકાશિત થશે. તો અહીંયા બલ્બ છે ઓન થયો. ઓકે, આના આધારે પેલું 0 1 વાળું ટેબલ બનાવો. ભૂલી ગયા તમે પાછું? અહીંયા ઓપન હોય તો 0, ક્લોઝ હોય તો 1, અને બલ્બ છે એ ઓન હોય તો 1, ઓફ હોય તો 0. ચાલો લખાવો ફરીથી, a b અને y. ચાલો, 0 0 1 1 0 1 0 1. y બરાબર, હવે જો આ જે ગેટ થયો ને શ્રેણીવાળો, આને કહેવાય એન્ડ ગેટ. એન્ડ ગેટનું સમીકરણ છે y બરાબર a એન્ડ b. વચ્ચે ડોટ છે, પહેલામાં શું હતું? વત્તા, અહીંયા ડોટ છે. તો y બરાબર a એન્ડ b એવું વંચાય. પહેલામાં શું વાંચતા હતા? y બરાબર a ઓર b. આમાં શું વાંચવાનું? y બરાબર a એન્ડ b. ઓકે, ચાલો
અહીંયા લખાવો, આ 0 1 0 1 તો લખાઈ ગયું. ઓફના આધારે લખાવો. ઓફ હોય તો 0, ઓન હોય તો 1. તો 3 વખત 0, 1 વખત 1, તો 0 0 0 1. ઓકે, તો અહીંયા y બરાબર હું a એન્ડ b લખી નાખું. જો અહીંયા ડોટ એટલે તમે ગુણાકાર સમજી શકો. 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 1 એટલે 1. હે ને? તો યાદ રાખવા માટે તમે આવું સિમ્પલ કરી શકો. જો કે એવું થતું નથી, પણ ટ્રુથ ટેબલ યાદ રાખવા માટે તમે આવું કરી શકો કે ભાઈ ડોટ છે એટલે ગુણાકાર કરવાનો, તો ભાઈ ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવી જાય, આઉટપુટ આવી જાય એમ. ઓકે, તો આ થઈ ગયો લોજિક પરિપથ. હવે લોજિક ગેટ દર્શાવવા માટે આ રીતે દર્શાવાય. આમ a અને b બે આઉટપુટ અને y બરાબર a એન્ડ b આઉટપુટ. આ બે ઇનપુટ, આ એક આઉટપુટ. તો આ ગેટ થઈ ગયો. અહીંયા હું લખી નાખું વચ્ચે a એન્ડ d એટલે એન્ડ. ક્લિયર છે? આ ગેટની સંજ્ઞા થઈ. પેલો ગેટ કેવો હતો? આ રીતે હતો ને, આમ આમ. આ હતો ઓર ગેટ, આ છે એન્ડ ગેટ. a b ઇનપુટ, y આઉટ. y બરાબર a વત્તા b આઉટપુટ હતો. આ એન્ડ ગેટ, આ એનું આઉટપુટ છે. a ડોટ b લખાય અને y બરાબર a એન્ડ b આવું વંચાય. ક્લિયર? ચાલો, એન્ડ ગેટ ખ્યાલ આવી ગયો તમને? બે સ્વિચ છે શ્રેણીમાં, ઓપન ઓપન ક્લોઝ ક્લોઝ લખો, ઓપન ક્લોઝ લખો અને બલ્બની સ્થિતિ દર્શાવો. એના આધારે આ લખો. આને કહેવાય ટ્રુથ ટેબલ, આને કહેવાય લોજિક ગેટ, આને કહેવાય બુલિયન સમીકરણ. તો એન્ડ ગેટનું બુલિયન સમીકરણ આ થયું, ટ્રુથ ટેબલ આ થયું, લોજિક ગેટ આ થયું. ક્લિયર છે? ચાલો, આગળનો એક ગેટ ભણીએ. એ છે નોટ ગેટ. કેવો ગેટ? નોટ ગેટ. નોટ ગેટ. ગેટિંગ ઓર નોટ ગેટિંગ? તો કે નોટ ગેટિંગ. હે, નોટ ગેટિંગ ગેટ ભણવાનો છે. તો નોટ ગેટ, ONT નહીં પણ NOT, નોટ ગેટ. નોટ ગેટનું લોજિક પરિપથ કંઈક આવું છે. અહીંયા બલ્બ છે અને અહીંયા સ્વિચ છે. આમ એ સ્વિચ છે, અહીંયા બલ્બ છે. ક્લિયર છે? ચાલો, એ સ્વિચ એક જ આવી. હા, નોટ ગેટમાં એક જ સ્વિચ હોય. એક જ સ્વિચ હોય. હા, સાચું, મજાક નથી કરતો. નોટ ગેટમાં એક જ સ્વિચ હોય. તો આની સ્થિતિ 0 અથવા 1 બે જ હોઈ શકે, કાં તો મિનિમમ અથવા મેક્સિમમ. હવે તમે જો, અહીંયા બેટરી છે. જો આ સ્વિચ હું ઓપન રાખીશ તો બલ્બ પ્રકાશિત થશે? તો કે હા, થશે. પણ જો હું આ સ્વિચ બંધ કરી દઉં આમ, તો બેટરી છે શોર્ટ સર્કિટ થઈ ગઈ અને બધો જ પ્રવાહ ક્યાંથી પસાર થાય? જ્યાંથી એને ઓછામાં ઓછો અવરોધ મળતો હોય ત્યાંથી પસાર થાય. તો અહીંયાથી બધો પ્રવાહ આમ થઈ જશે. તો બલ્બને કાંઈ પ્રવાહ મળશે નહીં. તો બલ્બ પ્રકાશિત થશે નહીં. મતલબ જો આ સ્વિચ બંધ હોય, જો આ સ્વિચ ક્લોઝ હોય તો બલ્બ કેવો થશે? ઓફ. હે ને? તો હું પેલા ઓપન ક્લોઝ વાળું લખું એટલે ખ્યાલ આવે. ઓપન અને ક્લોઝ. ચાલો, અહીંયા લખો બલ્બ. ફરીથી સ્વિચ ઓપન છે તો બલ્બ પ્રકાશિત થશે? યસ. તો બલ્બ ઓન. અને જો સ્વિચ ક્લોઝ કરી દો તો બધો પ્રવાહ અહીંયાથી પસાર થયો તો બલ્બ પ્રકાશિત થશે નહીં, મતલબ ઓફ. તો ક્લોઝમાં હું લખું ઓફ. મતલબ જો સ્વિચ ઓપન હશે તો બલ્બ ઓન રહેશે, જો સ્વિચ ક્લોઝ થઈ જાય તો બલ્બ ઓફ થઈ જાય. આના આધારે 0 1 વાળું લખો, એ અને વાય, કારણ કે બલ્બ છે તો આઉટપુટ મળ્યું ને આપણને. તો 0 અને 1. ઓપન એટલે 0, ક્લોઝ એટલે 1. ઓન હોય તો 1, ઓફ હોય તો 0. આ પ્રમાણે. તો આ થઈ ગયું ટ્રુથ ટેબલ, નાનું અમથું, ટચુકડું અમથું. આનો મતલબ એવો થાય કે જો તમે ઇનપુટ 0 આપો છો તો આઉટપુટ મળે છે 1, અને જો ઇનપુટ 1 આપો છો તો આઉટપુટ મળે 0. મતલબ જે આપો એને ઊંધું કરી દે છે ને, હે ને? ઓકે, બુલિયન સમીકરણ થાય A12. 12 નો મતલબ રિવર્સ. 0 નું 1 કરી નાખે, 1 નું 0 કરી નાખે. તો લોજિક પરિપથ આ રીતે થયો. હવે લોજિક ગેટની વાત કરીએ તો એક જ ઇનપુટ, નોટ ગેટમાં એક જ ઇનપુટ છે કારણ કે એક જ સ્વિચ છે. તો એનો લોજિક ગેટ આ પ્રમાણે થાય. A
ઇનપુટ આપ્યું અને y બરાબર a બાર આઉટપુટ મળ્યું. ક્લિયર? એક જ ઇનપુટ છે અને જે ઇનપુટ આપો છો એનું રિવર્સ થઈ જાય છે, મતલબ કે એનો બાર થઈ જાય છે. તો વંચાય આ રીતે y બરાબર a બાર અથવા તો નોટ a એવું વંચાય હે ને. y બરાબર નોટ a વંચાય આવું. ગાણિતિક સ્વરૂપે વાંચવું હોય તો આવી રીતે વાંચી શકાય કે y બરાબર a બાર, અને બુલિયનમાં વાંચવું હોય, લોજિકની ભાષામાં વાંચવું હોય તો y બરાબર નોટ a આવું વાંચી શકાય. તો આ થઈ ગયું ટ્રુથ ટેબલ, આ લોજિક પરિપથ, આ લોજિક ગેટ અને y બરાબર a બાર આ થઈ ગયું બુલિયન સમીકરણ. ક્લિયર? 3 ગેટ આપણે ભણ્યા. ઓર ગેટ ભણ્યા પહેલો, પછી એન્ડ ગેટ ભણ્યા અને ત્રીજો નોટ ગેટ ભણ્યા. હવે આ 3 છે ને, આ 3 ગેટ આ પ્રાઇમરી ગેટ છે, મતલબ કે પ્રાથમિક, એકદમ બેઝિક. જેમ રંગોમાં પ્રાઇમરી કલર્સ હોય ને, પ્રાથમિક કલરો કે જે એકદમ પ્યોર સ્વરૂપે જ મળે, એ મિશ્રણ ન હોય કોઈનું, હે ને. તો એવી જ રીતે આ 3 ગેટ છે એ પ્યોર ગેટ છે. હવે આના મિશ્રણ શરૂ થાય છે. જો કે 2 જ મિશ્રણ છે, વધારે નથી. એમાં પહેલું મિશ્રણ જે છે મતલબ કે 2 ગેટને કમ્બાઈન કરીને બનાવ્યું. મિશ્રણ ઇન ધ સેન્સ 2 ગેટને કમ્બાઈન કરીને બનાવ્યા હોય. તો એમાં પહેલું છે એ છે નોર ગેટ. કેવો ગેટ? નોર ગેટ. નોર મતલબ નોટ અને ઓરનું મિક્સ હશે ને, આવું ખબર પડે. હા, તો એવું જ છે. y બરાબર a ઓરનું શું હતું? વત્તા હતું ને, તો b નોટ આવું કંઈક હશે. સમજ્યા તમે? y બરાબર નોટ a ઓર b. બાર એટલે નોટ, હમણાં ત્રીજો ગેટ ભણ્યા નોટ a ઓર b આવું કંઈક હશે. આ થઈ ગયું બુલિયન સમીકરણ. મેં પહેલાં બુલિયન સમીકરણ લખ્યું સમજાવવા માટે. હવે હું લોજિક ગેટની વાત કરું તો ઓર ગેટ કેવો હતો? આવો હતો. આવો. તો પહેલાં ઓર ગેટ કરશું, મતલબ પહેલાં ટ્રુથ ટેબલ આવશે ઓરનું અને પછી આવશે નોટ ગેટ. જે આઉટપુટ ઓરનું આવે એને તમારે ક્યાં આપી દેવાનું? નોટમાં, મતલબ એનું રિવર્સ કરી નાખવાનું. તો તમને ફાઇનલ આઉટપુટ મળે a b બાર. અહીંયા આઉટપુટ મળ્યું. આ આઉટપુટ કયું છે? તો કે y બરાબર a પ્લસ b. ઇનપુટ કયું આપ્યું? a અને b. હવે ક્લિયર થયું? a અને b ઇનપુટ આપ્યા, એનું ઓર થયું એટલે y બરાબર a પ્લસ b, મતલબ કે a ઓર b થયું. પછી એને નોટ કર્યું એટલે ઉપર બાર લાગી ગયો. મતલબ જે ઇનપુટ હતું, જે આનું આઉટપુટ હતું એ તમે નોટના ઇનપુટમાં આપ્યું એટલે એનું આખું રિવર્સ થઈ ગયું. હવે આના આધારે તમે ટ્રુથ ટેબલ બનાવો. ચાલો, સમજ પડે છે ને? a અને b બે ઇનપુટ, 0 1 1. આનું 0 1 0 1. ચાલો, હવે પહેલાં મને y બરાબર a ઓર b લખાવો. તો a વત્તા b એટલે શું થાય? સિમ્પલ સરવાળો કરવાનો. ઓર ગેટ છે એટલે 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 1 એટલે 1, 1 અને 1. આ કોનું આઉટપુટ આવ્યું? આ આઉટપુટ અહીં આવ્યું. હવે આપણે આને શેમાં આપવાનું? નોટ ગેટમાં. એટલે હવે હું કરીશ આનું y બરાબર નોટ a ઓર b. તો નોટ શું કરે? 0 હોય એનું 1 કરી નાખે, 1 હોય એનું 0 કરી નાખે. તો 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0, 1 હોય ત્યાં 0, 1 હોય ત્યાં 0. તો આ આખું જે આઉટપુટ મળ્યું આયરું, આ કોનું આઉટપુટ છે? નોર ગેટનું. આ નોર ગેટનું આઉટપુટ થયું. ફરીથી પહેલાં આપણે શું કર્યું? a અને b બે ઇનપુટ લીધા, એનું ઓર કર્યું એટલે આ મળ્યું, એનું પાછું નોટ કર્યું એટલે નોર મળ્યું. ક્લિયર? તો સિમ્પલ બીજો ગેટ થયો. આખું જે છે ને, આખું આને હું કમ્બાઈન સ્વરૂપે આવી રીતે દર્શાવી શકું. બે ઇનપુટ, એનો આ ઓર કર્યો એટલે આમ થયું, અને નોટમાં આગળ મીંડું હતું ને, આગળ મીંડું હતું એટલે હું અહીંયા ખાલી આગળ એક ડોટ મૂકી દઉં મોટું, એટલે આ થઈ ગયું નોટ. ઓર ગેટમાં આગળ મીંડું નહોતું, પણ મીંડું આવે એનો મતલબ નોટ થઈ ગયેલું છે. એ મતલબ જે આનું આઉટપુટ આવ્યું એનું રિવર્સ થઈને પછી તમારે કાઢવાનું. ઓકે, તો આ થયું y બરાબર નોટ a ઓર b, એટલે કે નોર. અહીંયા થયું a અને b. ક્લિયર? આ થઈ ગયો નોર ગેટ, કારણ કે આગળ મીંડું છે. ઓકે, આવો નવો એક ગેટ છે હજી. આ સમજાઈ ગયું? લખવું હોય તો લખી લેજો પછી, અને વચ્ચે વચ્ચે તમે પોઝ કરીને લખતા જાજો એક ગેટ પૂરો થાય એટલે.
બાકી નવું કાંઈ નથી. આ તો 9 બાદ 10 વાળા નહીં આવડે એવું છે. ચાલો, એની પછી છે નાન્ડ ગેટ અથવા નેન્ડ ગેટ. ઘણા બધા નામ આપે છે, ઘણા અપભ્રંશ કરે છે આગળનો એન કાઢીને, પણ એવું નથી કરવાનું આપણે. આ એન જ છે, એન જ રહેવા દેજો, બરાબર. આમાં કંઈ મિક્સ નહીં કરતા, નહીંતર બહુ અનર્થ થઈ જાય છે આમાં, હે ને. 12માં આવે એટલે સમજાવવા ના પડે વધારે, એન જ રાખજો. નામ ઉપરથી ખબર પડી ગયો છે કે એન્ડ ગેટનું એન કરવાનું છે. તો પહેલા એન્ડ ગેટ લ્યો. તો પહેલા લીધો એન્ડ ગેટ, ગુલ્ફી જેવું બનાવીએ છીએ આપણે. એન્ડ ગેટ, આ એ અને બી, આ થઈ ગયો એ એન ડી, એ એન ડી. ઓકે, ચાલો, એનું આઉટપુટ આવ્યું. આ કયું આઉટપુટ આવ્યું? વાય બરાબર એ એન્ડ બી આઉટપુટ આપ્યું. હવે આ આઉટપુટને આપણે શેમાં આપશું? નોટ ગેટમાં. એટલે અહીંયા હું લખી દઉં નોટ, પેલું મીંડું વાળું આવી ગયું. તો આ આઉટપુટ મળ્યું છે, આનું બાર થઈ જશે ને, એટલે કે બાર કોનો? એ ડોટ બીનો, એટલે કે એ એન્ડ બીનો. ઓકે, ચાલો, તો હવે ટ્રુથ ટેબલ બનાવીએ. ઇનપુટ 2 આપ્યા, એ એન્ડ બી. તો 2 ઇનપુટ 0 0 1 1 0 1 0 1. પહેલા એન્ડ ગેટ કરીએ, એટલે કે વાય બરાબર એ એન્ડ બી કરીએ. કરો ડોટ ગુણાકાર, હે ને, એટલે સિમ્પલ ગુણાકાર કરો. 0 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0, 1 એકા 1. આઉટપુટ આવી ગયું. હવે આને પાછું કોને આપવાનું? નોટ ગેટમાં આપવાનું. એટલે વાય બરાબર એ એન્ડ બીનો બાર. તો એ એન્ડ બી જે હોય એનું રિવર્સ કરી નાખો, એટલે 12 લાગી જાય. 0 હોય ત્યાં 1, 0 હોય ત્યાં 1, 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0. આવી ગયું આઉટપુટ. ચાલો, તો આ ટ્રુથ ટેબલ તૈયાર થઈ ગયું. કયા ગેટનું? નાન્ડ ગેટનું. આ આઉટપુટને કહેવાય નાન્ડ ગેટનું આઉટપુટ અથવા નેન્ડ ગેટનું આઉટપુટ બોલવામાં ધ્યાન રાખવાનું. આખું જે છે ને, અહીંયાથી લઈને આટલે સુધી આ 2 ઇનપુટ, આ એક આઉટપુટ. તો આટલાને અલગ સ્વરૂપે આવી રીતે દર્શાવી શકાય. આમ કર્યું, ગુલ્ફી બનાવી અને આગળ મૂકી દીધું એક ટપકું. ટપકાનો મતલબ થાય નોટ. તો આ જે ગેટ થયો, આ કયો ગેટ થયો? નાન્ડ ગેટ. આગળ ટપકું છે એટલે એન લગાડવાનો, અને આ છે એન્ડ ગેટ, એટલે એન્ડ ગેટનું નોટ એટલે નાન્ડ ગેટ. ઇનપુટ એ અને બી, અને આ આઉટપુટ વાય બરાબર એ એન્ડ બી નો બાર થઈ ગયું. આ થઈ ગયું નાન્ડ ગેટ. લોજિક ગેટ, આ બુલિયન સમીકરણ, આ ટ્રુથ ટેબલ. ક્લિયર? આટલા ગેટ હતા, પતી ગયું. બીજું કાંઈ નવું નથી આમાં, બરાબર. એકદમ સિમ્પલ છે. તો શરૂઆતથી કહી દઉં આપણે શું ભણ્યા આજે. સૌથી પહેલાં આપણે ભણ્યા થોડુંક હિસ્ટ્રી, કે જ્યોર્જ બુલ નામનો વૈજ્ઞાનિક હતો. જ્યોર્જ બુલ નામનો ગણિતશાસ્ત્રી હતો, અને શેનોન નામના વૈજ્ઞાનિકે એની ઉપર કામ કર્યું, પરિપથો બનાવ્યા. પછી એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય ભણ્યા. એની ઉપરથી 3 વાક્ય ભણ્યા. લોજિક ગેટ કોને કહેવાય, બુલિયન સમીકરણ કોને કહેવાય, અને ટ્રુથ ટેબલ કોને કહેવાય. એના પછી આપણે ઓર ગેટ ભણ્યા, પછી એન્ડ ગેટ ભણ્યા, પછી નોટ ગેટ ભણ્યા. એન્ડ ગેટ એટલે પહેલા ઓર ભણ્યા ને. ઓર ગેટ એટલે એ વત્તા બી, આ ઓર ગેટ થયું. એન્ડ ગેટ એટલે એ ડોટ બી, આ એન્ડ ગેટ થયો. પછી નોટ ગેટ એટલે એ બાર, જે આવે એનું રિવર્સ કરી નાખવાનું. પછી આ બેનું મિક્સ કર્યું એટલે એ વત્તા બીનો બાર, આને કહેવાય નોર ગેટ. અને એ ડોટ બીનો બાર, આને કહેવાય નાન્ડ ગેટ. ઓકે, તો 5 ગેટ આપણે ભણ્યા. ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, નોર ગેટ અને નાન્ડ ગેટ. તો 5 ગેટ છે. 5 ગેટના ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ અને સંજ્ઞા, લોજિક ગેટની સંજ્ઞા. આ યાદ રાખવું એકદમ સિમ્પલ છે અને ઘણી વખત પૂછાઈ જાય છે. તો એના ટ્રુથ ટેબલને બધું આવડે તમને, બરાબર. તો 2-3 માર્ક્સ આરામથી કવર થઈ જાય એમ છે. એટલે આખો ટોપિક બહુ ઇઝી છે અને યાદ કરી લેજો. એટલે જો આ પૂછાય તો રોકડા માર્ક્સ આવી જાય, બરાબર. નેક્સ્ટ આપણે શરૂ કરશું નવેસરથી, મતલબ કે શરૂઆતથી આપણે શરૂ કરશું, જેથી કરીને આપણને આગળ કોઈ દિક્કત ના થાય, બરાબર. તો નવા ચેપ્ટર સાથે અને નવા ટોપિક સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ગુડ બાય.